નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે જે શિયાળુ પાકમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તે વિશે આપણે આજે થોડીક ચર્ચા કરીશું આ વિડીયોમાં. તેમજ જે ઘઉંની ખરીદીનું હતું તેની પણ થોડીક ચર્ચા કરીશું નાની એવી. અને પીએમ કિસાન અંતર્ગત જે ખેડૂતોને 19મો હપ્તો આપવાનો છે 2000નો, તે વિશે પણ જેની તારીખ જાહેર કરવામાં આવી છે તે પણ આપણે આ વિડીયોના અંતે તેની થોડીક ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ અત્યારે જે શિયાળુ પાકો છે તેમાં જે ઘઉંની ખરીદી છે તે ઘઉંની ખરીદી માટે સરકારે 1 જાન્યુઆરી 2025થી તેની નોંધણીની કામગીરી ચાલુ કરી નાખેલી હતી, જેમાં ઘણા ખરા ખેડૂત મિત્રોએ તેની નોંધણી કરાવી પણ નાખી હશે. અને અત્યારે હાલ સરકારે ટૂંક જ સમયમાં જે શિયાળુ અન્ય પાકો છે જેવા કે તુવેર છે, ચણા છે, રાયડો છે, તો તેવા પાકોની ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને તેમને પૂરતા ભાવ મળે અને ઓછા ભાવમાં ખેડૂતોને વેચાણ ન કરવું પડે, તેના માટે તેની પણ નોંધણી સરકાર ટૂંક જ સમયમાં ચાલુ કરવાની છે. જેના માટે જે નોંધણીની તારીખ છે તેની આપણે વિડીયોના અંતમાં ચર્ચા કરીશું. તો તેમાં જે શિયાળુ પાકો છે તેને ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે સરકાર નોંધણી કરવા માટે ચાલુ કરવાની છે તેમાં તુવેર છે, ચણા છે, રાયડો છે. તો આની ટૂંક જ સમયમાં ઓનલાઈન તમે ખેડૂત મિત્રો નોંધણી કરાવી અને તેને ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી શકશો. તેની નોંધણીમાં કયા કયા સાધનિક કાગળોની જરૂર પડે, તો તેમાં જે આપણે જનરલી જે દર વખતે આપણે મગફળીના ટેકાના ભાવે અથવા ઘઉંમાં જે કોઈ પણ ડોક્યુમેન્ટ આપતા હોય તેવી જ પ્રોસેસ આમાં હોય છે અને તે જ રીતે તેના સાધનિક કાગળો હોય છે. પણ તેના વિશે પણ આપણે થોડીક સાધનિક કાગળો કયા કયા જરૂર પડશે તેની પણ આપણે થોડીક ચર્ચા કરીશું વિડીયોના અંતમાં. અને ખેડૂત મિત્રો, જે આપણે ખેડૂત રજિસ્ટ્રેશન છે તો તેમાં કુલ ગુજરાતમાં લગભગ 66 લાખની આજુબાજુ અંદાજે ખેડૂતો છે. તેમાંથી લગભગ 33 લાખ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે, જે ખૂબ જ સારું કહેવાય. એટલે કે ઓલમોસ્ટ જે ખેડૂતો છે તેનેથી 50%થી વધારે ખેડૂત મિત્રોએ આમાં રજિસ્ટ્રેશન કરાવી નાખેલું છે. અને આ આંકડો છે એ લગભગ ટૂંક સમય પહેલાંનો છે, એટલે અત્યારે તો હાલ આ આંકડો ઘણો આગળ વધી ગયો હશે. પણ આ તો ખાલી ફક્ત તમારી માહિતી માટે હું તમને આ વસ્તુ જણાવું છું. ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવવાની છે, તેમાં જે ભાવ છે તે સરકાર દ્વારા જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલા છે તે 1 ક્વિન્ટલના ભાવ જે છે તે 2425 રૂપિયા સરકાર દ્વારા તે જાહેર કરવામાં આવેલા છે. એટલે 1 ક્વિન્ટલના ખેડૂતોને ટેકાના ભાવે જો વેચાણ કરે તો 2425 રૂપિયા મળશે. અને ખેડૂત મિત્રો, આપણે જો બીજા મુદ્દા જોઈએ તો જે આ શિયાળુ પાકોનું જે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરવાનું છે તુવેર, ચણા અને રાયડો, તો તેમાં તારીખ છે તે 1/2/2025થી 28/2/2025 સુધીની છે. આ પોસ્ટ મેં સાઈડમાં આપેલી છે, તેનું અત્યારે સોશિયલ મીડિયામાં મૂકેલું છે, જે ઓફિશિયલી નથી પણ અંદાજિત એ સમયમાં તેની રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ થશે. તો આ માહિતી આપ ખેડૂતો માટે છે. અને એની જે સંપૂર્ણ માહિતી અને સરકાર દ્વારા જે કોઈ ટેકાના ભાવો નક્કી કરવામાં આવે તે બાબતે આપણે એક એનો અલગથી વિડીયો બનાવશું, જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે બાદ આપણે આ બનાવશું. હવે જે આપણે ખરીદી કરવાની છે તેમાં સાધનિક કાગળોની શું શું જરૂરિયાત પડે, તો તેના માટે જે જનરલી આપણે 7/12/8 જે ઉતારા લેટેસ્ટ હોય તે 7/12/8 લઈ જવાના રહેશે. તેમજ તમારું આધાર કાર્ડ છે તે લઈ જવાનું રહેશે. તમારું જે બેંક પાસબુક છે તે બેંક પાસબુક અથવા તેના કેન્સલ કરેલો ચેક જે સ્પષ્ટ અને સારી ઝેરોક્ષ હોય તે લઈ જવાની રહેશે. અને જો 7/12માં તમારે પાકનો ઉતારો નોંધાયેલો ન હોય તો તેમાં તલાટી પાસેથી જે આપ અગાઉ દાખલો લેતા હોય તે રીતે તેના સહી સિક્કાવાળો દાખલો લઈ જવાનો રહેશે. અને આપ જે કંઈ પણ સાધનિક કાગળો આપો તે એકદમ વ્યવસ્થિત, ચોખ્ખા અને સારા ઝેરોક્ષ કોપી હોય તેવા સાધનિક કાગળો તેમાં આપવા. કારણ કે આમાં એવું હોય છે કે જે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેના પૈસા ખેડૂતોને ડાયરેક્ટ તેના બેંક એકાઉન્ટમાં
જમા કરવામાં આવતા હોય છે. જો તમારી બેંક પાસબુક અથવા કેન્સલ કરેલો ચેક સારો હશે અથવા સ્પષ્ટ વંચાઈ શકે એવો હશે તો તેમાં ભૂલો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને જેના કારણે તમારું પેમેન્ટ સરળતાથી તમારા ખાતામાં આવી જાય. અને આપ જ્યારે તમારા ગ્રામ પંચાયત જે કે આની નોંધણી છે તો ક્યાં થશે? તો એક તો સૌપ્રથમ આપના જે ગ્રામ પંચાયત હશે ત્યાં વીસી હશે તો તેની પાસે કોમ્પ્યુટરમાં ઓનલાઈન નોંધણી થશે. પ્લસ તાલુકા કક્ષાનું જે આપણો તાલુકો હોય ત્યાં જે એપીએમસી માર્કેટ હોય ત્યાં પણ તમે તેની નોંધણી કરાવી શકો છો. જેથી ત્યાં આગળ પણ નોંધણી કરાવવા જાઓ ત્યારે ખાસ વસ્તુની ધ્યાન રાખવાની કે તમે જો જે કંઈ પણ તમારી વિગત નાખવામાં આવે તેને ફાઇનલ સબમિટ આપતા પહેલાં અથવા પ્રિન્ટ આઉટ લેતા પહેલાં અથવા ફાઇનલ તમે સબમિટ આપો એ વખતે તો એક વખત ચોક્કસપણે તે બધી માહિતી ચેક કરી લેવી કે ભાઈ આપણે જે આમાં માહિતી નાખી છે તે એકદમ સાચી જ છે, તેમજ એમાં તો કોઈ ભૂલ નથી. ખાસ કરીને બેંક અકાઉન્ટ, આધાર કાર્ડ, આ જે તમારી વિગતો છે તે ખૂબ જ ચોકસાઈથી ચેક કરવી. 7/12 મુજબ, બેંક પાસબુક મુજબ, આધાર મુજબ આપનું નામ જ છે ને એમાં કોઈ અન્ય નામ નથી ને તે બાબતની ખાસ તકેદારી રાખવી. અને ખેડૂત મિત્રો, રજિસ્ટ્રેશન તમારી ગ્રામ પંચાયત અથવા તાલુકા પ્લેસ ઉપર જઈને તમે કરી શકો છો. તમે રજિસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે તમારો મોબાઈલ નંબર અવશ્ય ચોકસાઈથી નાખો. તેમજ જે તમારા સાધનિક કાગળ હોય તે બધા સાથે રાખવા જેથી તેમાં ઘડીએ વળીએ કોઈ બીજા કાગળો લેવા ન પડે. તેમજ જે 2019મો હપ્તો જે છે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા જે નાખવાનો છે તેની જે તારીખ પણ લગભગ નક્કી જ છે. જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે બિહારમાં 24/2ના રોજ 24/2/2025ના રોજ જે ત્યાં પ્રવાસ ઉપર જવાના છે તે જ સમયે તેમના કાર્યક્રમમાંથી આ 19મો જે 2000નો હપ્તો છે તે નાખવામાં આવશે. તો મિત્રો, એપ્લિકેશન છે જેનાથી તમે ઈ માર્કેટિંગ પણ કરી શકો છો. જે આપણે તે છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ નામથી એક એપ્લિકેશન છે જેનાથી દેશની જેટલી એપીએમસી મંડી છે તેને એક જ પોર્ટલ ઉપર લાવવામાં આવેલી છે. જેમાં આપણા રાજ્યના લગભગ 8 લાખથી પણ વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે. તો આપણે આ બાબતે પણ એક ટૂંક સમયમાં એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને આ એપ્લિકેશનનો કઈ રીતે ઉપયોગ થાય છે, તેમાંથી તમને શું લાભ મળે છે તે બાબતનો એક આપણે સંપૂર્ણ આખો માહિતીનો એક વિડીયો ટૂંક જ સમયમાં બનાવવાનો છે. જેમાં થોડો ઘણો સમય લાગી શકે છે પણ તે બાબતે આપણે એક ગુજરાતીમાં સરસ મજાનો એક વિડીયો બનાવીને મૂકવાના છે જેથી અન્ય ખેડૂત મિત્રો પણ આમાં જોડાઈ શકે અને તેમને પણ સારા એવા ભાવ અને આ એપ્લિકેશન વિશે માહિતી મળી શકે. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ ખેડૂતને લગતી જે કોઈ પણ સરકારશ્રીની યોજનાઓ છે તેની નવીન યોજનાઓ વિશે માહિતી તેમજ નવીન ખેતીની ટેકનોલોજી માટે તમે અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.